રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3,112.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયું છે। મહાનગરપાલિકા કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં જે કર દર સૂચવવામાં આવ્યા હતા તે કમિટી દ્વારા ફગાવી દેવાયા છે અને સાથે 20 જેટલી નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં રાજકોટવાસીઓને શું મળશે, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા નાણાકીય વર્ષ 2025-26નું ₹3,112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં આકરો કર સહન કરવો પડે તેવી સ્થિતિ હતી। ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ મિલકત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ જંગી વધારાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેમાં હવે સુધારા વધારા સાથે હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। કમિટી દ્વારા મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો કરબોજ દૂર કરવામાં આવ્યો છે અને શહેરમાં વિકાસ થાય તે માટે નવી 20 જેટલી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી જાહેર સેવાઓ અને સુવિધાઓ સામે આવકના સ્ત્રોત સહિતના મુદ્દાઓને ધ્યાને લઈ પુખ્ત ચર્ચા વિચારણા કરી કમિટીની બેઠકમાં જરૂરી સુધારણા વધારવા સહ અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં રસ્તાના કામો, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, પીવાનું પાણી, સફાઈ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સાથોસાથ રમતગમતની સુવિધા, હરવા ફરવાના સ્થળો, બાગ બગીચા, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, નવા કોમ્યુનિટી હોલ, નવી લાઇબ્રેરીઓની સુવિધા થકી શહેરીજનોને ઉપલબ્ધ સગવડમાં વધારો કરી વિકાસ કરવામાં આવશે। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3,112.28 કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ। મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ, તેના ઉપર ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર ₹3,118.7 કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે 3,112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે। જે કરવેરા માનનીય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં તબક્કાવાર નવા ભળેલા વિસ્તારોને લીધે વસ્તીમાં પણ ઘણો વધારો થયો છે। સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આગામી વર્ષોમાં નાગરિકોની અપેક્ષાઓ સંતોષાય અને શહેરીજનોની સુખાકારી પણ વધે અને લોકો પર બોજ ન વધે તેવા આશય સાથે મહાનગરપાલિકા દ્વારા અંદાજપત્રમાં કરબોજ ઘટાડી નવી અનેક યોજનાઓ ઉમેરવામાં આવી છે। ત્યારે કઈ નવી યોજના ઉમેરી જેનો લોકોને લાભ મળશે, આવો જાણીએ। રાહદારીઓ માટે સ્કાય વોક એટલે કે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। શહેરની હદ શરૂ થાય તેવા પ્રવેશ માર્ગો પર થીમ બેઝડ મોડલ પ્રવેશ દ્વારો બનાવાશે। થીમ બેઝડ ઓક્સિજન પાર્ક અને ફૂડ કોર્ટનું કરવામાં આવશે નિર્માણ। 3 નવી શાક માર્કેટ બનાવાશે। જૂની શાક માર્કેટનું નવીનીકરણ કરાશે। ભગવતીપરામાં નવી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા ઊભી કરાશે। વોર્ડ નંબર 4માં બાકી રહેતા ટીપી રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી મેટલિંગ કરાશે। અમૂલ સર્કલથી નેશનલ હાઈવે સુધીના 80 ફૂટ રોડનું ડેવલપમેન્ટ કરાશે। સૌપ્રથમ વખત મહાનગરપાલિકાના હસ્તકનું પશુ દવાખાનું શરૂ કરાશે। કેન્સરને માત આપવા વેક્સિન તથા મેમોગ્રાફી મશીન અંગે કરાઈ જોગવાઈ।
અગાઉ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એક્સ આર્મી મેનની મિલકત ધારકના નામે એક વૃક્ષનું વાવેતર. શહેરમાં જન્મનાર પ્રત્યેક દીકરા દીકરીઓના નામે એક વૃક્ષનું વાવેતર કરાશે. રેસકોર્સ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે એલઈડી ડેકોરેટિવ લાઇટિંગ કરવામાં આવશે. રેસકોર્સ સંકુલમાં આવેલા લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરાશે. લાખાજી રાજ શાક માર્કેટ ધર્મેન્દ્ર રોડમાં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન બનાવાશે. માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ કરવામાં આવશે. વોર્ડ નંબર 14માં અદ્યતન સુવિધાયુક્ત નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. આશરે 100 વર્ષ જેટલા જૂના રોડને હેરિટેજ સિટી બ્યુટિફિકેશન હેઠળ ડેવલપ કરાશે. મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય, પરંતુ લોકોને સ્પર્શતી યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર, બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી, અલગ અલગ રોડનું બ્યુટિફિકેશન ગણીએ, અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ, અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે. રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું છે. આ ઉપરાંત વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો, વોર્ડ વાઇઝ સ્પોર્ટ્સના સાધનોની કીટનું વિતરણ, જન્મ મરણ પ્રમાણપત્રોની પ્રથમ 5 નકલ વિનામૂલ્યે આપવામાં આવશે. પદાધિકારીઓના વિકાસ કામો માટેની ગ્રાન્ટની રકમમાં વધારો કરાશે. પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસિત કરાશે. ત્રિદલ યોજના, બિલ્વ વૃક્ષ સંવર્ધન યોજના અમલમાં મુકાશે. રાજકોટ શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. બજેટમાં ખાસ કરી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન એવા રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતાની જાળવણી માટે રામનાથ કોરિડોર ડેવલપમેન્ટ થકી મંદિર પરિસરનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. દર વર્ષે ચોમાસામાં રામનાથ મહાદેવ પર ગંદુ પાણી ફરી વળે છે, ત્યારે ગંદુ પાણી ન જાય તે દિવાલ બનાવવામાં આવશે. સાથે જ આ વર્ષે આજી રિવરફ્રન્ટ અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બ્યુટિફિકેશન શબ્દ એક હેડ છે, પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ, આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે. ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થશે, જે કાંઈ પણ કચરો જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે, એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે. શબ્દ બ્યુટિફિકેશન છે, પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. મહાનગરપાલિકાના હાલના આવકના સ્ત્રોતને વધુ મજબૂત કરવામાં આવ્યા છે અને આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા છે. રેસકોર્સ સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે, સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે, નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે. આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટ વાસીઓના હિતને ધ્યાનમાં રાખીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા વધારાના કરબોજ સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ શહેર સહિત લોકોના વિકાસ થાય અને લોકોને અત્યાધુનિક સુવિધા મળી રહે તેવું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.